મહાત્મા ઈશ્વરદાસજી ચારણ મહાત્મા 500 વર્ષ પહેલા હરિરસની અંદર લખે કે ઝાડ ટળે, જીવનની ઝંઝાટ ટળી જાય, મન મળગળે, મનના મેલ ગળી જાય, પછી નિર્મળ થાય દે. અહીં તો ભાગ હોય તો ભાગવત, પછી સાંભળીએ શ્રવણે. નસીબની અંદર હોય તો ભાગવત સાંભળી શકાય. એવા ભાગવતજી ભગવાન શ્રી કૃષ્ણનું વાક્મય સ્વરૂપ સુખદેવજી મહારાજના મુખમાંથી નીકળેલ અમૃતના ફળ સમાન શ્રીમદ ભાગવતજી આ ચાવડા પરિવારને આંગણે પધાર્યા હોય. એમાં આજનો રાત્રિ કાર્યક્રમ, આજના કાર્યક્રમમાં મીરાબેન આહિર આજ બારથરની ધરતી ઉપર આવ્યા છે અને જોરદાર તાલી પાડી અને વધાવજો. બીજા આવ્યા જ બાળ કલાકાર પ્રકાશ આહિર, એને તાલી પાડી અને વધાવજો. હકમ જેવા મહેમાનો, સાધુ સંતો, બ્રાહ્મણો, ચારણો, બારોટ, વિદ્વાનો, સંતો, સાધકો અને દ્રશ્ય અદ્રશ્ય રૂપે રહેલા દેવતાઓ એ બધા અહીં પધાર્યા છે. એનું ભાવભર્યું સ્વાગત છે. પધારો હદ મામા. સામોરથી અમારા પરમ સ્નેહી અને ચાવડા પરિવાર જેના પર ગર્વ લઈ શકે એવું નામ કાબા દેહુર ચાવડા, એમના નાના ભાઈ, એમના દીકરાના દીકરા અહીં સામોરથી બધા પધારે છે. કાબામાં નામથી તો કોઈ અજાણ ન હોય. એ બધાનું ભાવભર્યું સ્વાગત છે. ભોગાત નિવાસી ડવમામાં આંબલિયાએ મને ફોન કર્યો, મને કે ચાવડા પરિવારમાં સપ્તાહ છે ને લખણસિંહભાઈ આવવાનું છે. એટલે એમ કીધું વાંધો નહીં આવતા. અત્યારે સાક્ષી અમારે કલાકારોને હાવ પીલું પાક્યા હોય, અટાણે અમે પિતૃદેવતા હાવ હામ આવ્યા હોય. જમી અને આવતા હતા ત્યારે રસ્તામાં કીધું મને કે ઘણી બિહાડે એમ કોઈ છે નહીં. એટલે મેં કીધું મારું જો માન છે તો બિહાડે, ન કરું ઉભળક પગે બેસીએ. તમે અને મીરાબેન 2 કલાકાર છો એટલે તમને મોજ આવે. ત્યાં તાલી પડકારો હોંકારો દેતા રહેજો. ગુણપતિ વંદના તો આપણો તો વિષય નહીં, છતાં એક કડી લઈ પછી ભગવાન કૃષ્ણની સ્તુતિ કરું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સંપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગજાનનં ભૂતગણાદિસેવિतं કપિસ્થજંબો ફલચારુભક્ષણં ઉમાસુतं શોકવિનાશકારકં નમામિ વિઘ્નેશ્વર પાદપંકજમ. પ્રાચીની બાજુમાં ભોળ દાદાએથી બાપુ પધાર્યા છે. હા, ભુવા ટીવી ભુવા દાદાએથી, ભુવા ટીવીથી મોહનગીરી બાપુ અહીં પધાર્યા છે. હા, તો સંસ્કૃતની અંદર ગણેશની વંદના કરી, આપણી લોકબોલીમાં એક કડીમાં ગણેશની વંદના કરીએ. દુંદાળો દુઃખ ભંજણો સદા જ બાળે વેશ, સમેરો લખ લાભ દિયે બોલો ગૌરી નંદ ગણેશ. અને એવો ગણપતિ કે સેવા મારી તમે માની લેજો, એ પૂજા મારી
સેવા મારી માની લેજો. ગણપતિ દેવા રે પૂજા મારી માની લેજો. સ્વામી સુડાળા રે 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 સેવા મારી માની લેજો. જળ રે ચડાવું દેવા જળ નાય ચોખા રે એવા જળ રે ચડાવું દેવા. જળ નાય ચોખા વાલા મહારાજી જળને માછલીએ ભુડાવ્યા સેવા મારી માની લેજો. પૂજા મારી માનજો ધીરે સેવા મારી માની લેજો. દૂધ રે ચડાવું દેવા દૂધ રે ચડાવું દેવા. દૂધ નાય ચોખા વાલા મહારાજી દૂધ ને વાછર રે વટ લાવ્યા સેવા મારી માની લેજો. પૂજા મારી માનજો ધીરે સેવા મારી માની લેજો. હવે ચંદન રે ચડાવું દેવા ચંદન નાય ચોખા વાલા મહારાજી ચંદન ને ભોરીંગડે વટ લાવ્યા સેવા મારી માની લેજો. પૂજા મારી માનજો ધીરે સેવા મારી માની લેજો. ગણપતિ દેવા ધીરે સેવા મારી માની લેજો. પૂજા મારી માની સેવા મારી માની લેજો. પૂજા મારી માની લેજો. ગણપતિ દેવા જળ રે ચડાવું પણ જળ નથી ચોખા એને માછલાવે વટલાવ્યા. ચંદન ચડાવું ચંદન નથી ચોખા એને ભોરિંગ નામ હરપે વટલાવ્યા. દૂધ ચડાવું દૂધ નથી ચોખા એને વાછરડે વટલાવ્યા. તો ચડાવવું હું એને ચડાવવું હું ફૂલ રે ચડાવું દેવા ફૂલ નથી ચોખા એને ભમરડે વટલાવ્યા.
બીજી વાત, ગુલાબ માથેથી ફૂલ ઉતારી અને તમે ઠાકોરજીને ચડાવો, તુલસી માથેથી પત્ર લઈ, એ ભલે રહ્યું એને ઉતાવળ કરાવોમાં છોકરાઓ નહીં થઈ જાય બધું. બેસી બેસી હા, એ નિરાત રાખો ને બધું થઈ જાય. તુલસી માથેથી પત્ર લઈ તમે ઠાકોરજીને ચડાવો, ગુલાબ માથેથી ફૂલ ઉતારી તમે પરમાત્માને ચડાવો, બીલી માથેથી બીલીપત્ર લઈ અને તમે શંકર ઉપર ચડાવો, તો જ્યાં ઉતાર્યું ત્યાં નહોતો, જ્યાં ઉતાર્યું ત્યાં નહોતો. પીપળ મેં પાન તો બાવળ મેં બીયો, નિમ્મે નારાયણ તો કંઢે મેં કયો. પીપળામાં પરમેહર બેઠો, બાવરમાં કોઈ બીજો બેઠો, તો ચડાવવું હું? ચડેલું તો એને હતું કે તને ચડાવવું હું કે એનું ન હોય, કે દુનિયામાં એવી કઈ ચીજ કે જે એની ન હોય, કે માણસનો જે ઈગો છે ને, જે અહંકાર છે ને, એ આપણા હુર ઊભા કરેલા છે, એના નથી. એટલે એને અહંકાર ચડાવી દેવો જોઈએ. મારા બાપ હું નહીં, તું. આ મારો અવાજ તમારા સુધી આમ સ્પષ્ટ અવાજ છે? સ્પષ્ટ આવે ને? ઘેરાય છે, નકર માઈ ખરખું કરાવી લઈએ. બે જ ઓછો કરી નાખો તો થોડોક ઓછો કરો. એવા દ્વારકાધીશનું વાક્મય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવતજી આ ચાવડા પરિવારને આંગણે પધાર્યા હોય. હાકમ જેવા મહેમાનો અહીં ઉપર ઉપસ્થિત છે, માતાઓ બહેનો બધાની હાજરી હોય, બધાનું ભાવભર્યું સ્વાગત છે.